છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ વનરક્ષકો માટે હાફ મેરેથોન દોડ યોજાઈ। છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ 43 જેટલા વનરક્ષક નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર દ્વારા તારીખ 1 થી 7 સુધી બેઝિક તાલીમનું આયોજન કરી વન વિભાગમાં કરવાની થતી કામગીરીનું બેઝિક નોલેજ મળી રહે તેવા માટે આવ્યું હતું, જેમાં 13 બહેનો અને 30 ભાઈઓને જંગલ ટ્રેકિંગ, વાવેતર, આગોતરા કામગીરી, દવા પ્રોટેક્શન, વન્ય પ્રાણીની જાળવણી, હુમલા નિવારવા, નાઇટ પેટ્રોલિંગ, નર્સરી ઉછેર, વન અધિકાર કાયદો, FCA દરખાસ્ત, વિવિધ યોજના અને તેનું અમલીકરણ તેમજ ડુંગર ટ્રેકિંગ અને લોકસંપર્ક વગેરે નોલેજ આપવામાં આવ્યું। આજરોજ વનરક્ષકોનું ફિઝિકલ ફિટનેસ જળવાય તે હેતુથી છોટાઉદેપુર નજીકના પીપલેજ સ્ટેન્ડ પાસેથી ગાબડિયા હનુમાન મંદિર સુધી હાફ મેરેથોન યોજવામાં આવી। મંદિરની આસપાસ પ્લાસ્ટિકની સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ વન સંરક્ષક શ્રી VM દેસાઈ, CSF KM બારિયા અને RFO નિરંજનભાઈ રાઠવા, વિઠ્ઠલભાઈ રાઠવા, અમિતભાઈ બારિયા, RFO મોબાઈલ JK સોલંકી અને સ્ટાફ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું, જેમાં 43 નવી ભરતી થયેલા વનરક્ષકો તેમજ છોટાઉદેપુર વન વિભાગના કર્મચારી તથા અધિકારીઓએ ભાગ લીધો હતો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।